કંટાળી જા હવાર પર ઘંટરી વગાડવાનું ચાલુ હોદર 7 વાગે એટલે ઘંટરી વગાડવાનું ચાલુ લાઈન બેહાર દીધો છે દશામાં ના પાડતો તો લે કે મારા ઘેર પાટ ઢાળવો નહીં તારા આવા ટીનિયાની બૈરી જ નકોમી પાછી છે કે દશામાં નું વટ લઉં હે મારા પગ બે તારા પગ ભરાઈ દઉં તારા પગ નહીં આલ્યા આબુ સાબુ છે તે મારા અંગાત આવે તો જ પહોંચે તારા શરમ વગરના ઓરિજિનલ બ્રાન્ડ નું ઓઇલ નાખ્યું છે ને એટલે ઉતાવળા હેડે ગઈ હંગાત તો કરો લે હડો શું દસો એ બાજુ આબુ છે તમારા ઘર બાજુ સમ તમારે કે દશામાં નહીં બેહાડ્યો તો દર્શન કરવા પાછો વળી જાવ થી પણ આપવા દો દર્શન કર દશે જય દશામાં પગ મારા ઘેર પગ મેલ્યો છે તો આ ઢેસણ ટોટિયા કાપી નાખો તારા દર્શન કરવા આખા ગામમાં દર્શન બેહાડો તો જઈ જાય કે નહીં આપવાનું તાર મારા ઘેર પગ નહીં મેળવાનો ભાગવત તમે ખરા તાન હો ખરા તો ખરા જ છીએ કે તું ખોટો છે કેમ દશામાં દર્શન કરે છે એમ ના પાડો છે એમ કેવું છે 12 મહિના શોકન દર્શન કરતો તું મંદિરમાં હા મંદિરમાં જતા શોખ હોય એટલે તું જાની યાર હોયથી આ થોડા ટેકા બેકા મેલા સડી જેવું નમી ગયું આખું આ ભવિષ્યમાં તો ફોડું ભૂડ છે અને પગ ઉપર એવી રીતના હેડી ત્યારથી બારથી કરી દેજે ના કર્યું તો આવીએ એમ તો ઉપર સામાનો દર્શન કરવો પનોતી આખું ગોમ સગડોડે સરાયું છે ટીનિયા ઘેરથી તો ના દશામાં નો વટ લીધું થાકી હું ધોળી થઈ જાઉં કા 12 મહિના સુધી નથી નાતી ને હવે તો બાલ છૂટા મેલીને ઓકા ફૂલ ભરીને જય દશામાં મને તો પસંદ નહીં ભાઈ આ દશામાં નો વટ લેવાનું આણ હું ડીવી તો બનાવી દે આપણો માણસ હોય એટલે પબ્લિક આવે એટલે આપણે આર્થિક પણ નહીં એ તો રોમાન્સ હો તમને ખબર છે એ વાત અને દશામાં વરત લીધું હોય તમારા બાપાને ગમતું નહીં એ ખબર હોય તમને કોઈક છોકરો આવે ને તો કાઢી મેં આપણા ઘરની મૂર્તિ હોય દશામાનો વાસ હોય હવ દર્શન કરવા આવો તો ઇવન એટલું બધું ચીડ થતી હશે અને હું ખોટું કરું છું બાપડા આ એ દર્શન કરીને આરતીમાં ભોગ બની પાછો જતો રહીશું બીજું હું કરું છું તો તમે સમજાવો કહો અને પછી તો સારું કે આપણા ઘેર દશામાં વધારે શું તે વસ્તી આપણા ઘેર આવે છે દર્શન કરવા ચોથી કાલ તો પેલા મેલ્લામાં ની આવેલા ને તે કાઢી મેલે અને આપણે કાઢી મેલે કોઈને આપતું હોય તો પણ તમે કોઈ કહેતા હોય તો વરત તો લેવા દીધું પણ હવે વરત તો કોઈ લીધું પણ એ થોડું તો મોઢું સારું રાખવું પડે ના રાખવું પડે કોઈ ગમે તે આવે તો મોઢું કાળું મેચ કરી નાખે આપણે એવું કોઈ ખોટું કરીશું પણ એ સારું આપણે મોકો મળે છે દશામાની સેવા કરવાનું દશામાની પૂજા કરવાની પણ બાપાનો સ્વભાવ થોડો એવો તો કરી દેવો પણ આટલા દરદાડાથી કે શાંતિ રાખો દશામાન વાસ આપણા ઘેર સર થોડી આવું કરાય કોક આ મેલામાં છે વિચાર કો વન ઘેર દશામાં શું તો યારે આવું કરું સાચી વાત છે શું તમે બાપાને કહું છું અને હું બોલવા જાઉં છું તો ઝઘડો થઈ જાય મારે ઝઘડો કરવો નહીં ના તારે ના બોલે ગલત નહીં કરે એટલે જ હું નહીં બોલતી તારે બોલવાનું નહીં તો બાપાને ભાવ બસ સમજા બાપડો છોકરો બાપડો પાછો જતો રહું છું પરસાદી ખાવાય નહીં આવતો બાપડો શું કરું ખાવ તાણ અરે મન બાળા પબ્લિક આવો હું કરું તો બાપાની તો ઉપર દીવો તો કર દે આપણે આપીને તૈયાર કરીએ હો લેવું નથી જીરો ડુસી હમણાં આવશે તો પછી કે ડોહો શા પી કરે છે શા વગર મને થોડું ગમતું નહીં પીવું ના તો મને શાન ના પડે થોડું પી લો ગરમ તો થઈ જાય દબાઈને હો એકલા રકે બે તોણો હો એકલા રકે બે તોણો ખર્યા જો ભાઈ આવો શું થઈ ગયો બસ બેઠા છીએ
હાઉ લ્યો ચા પીઓ. તો ના હોય તો રવા દો. ના ના મારા ઘેર શાક ઉઠા ભાઈ મારા ભાઈ શું છે પછી તમારા ઘેર કોઈને વરત છે કે નહીં આ તમારા છોકરા બાયડીઓ ને દશામાનું હા અલ્યા અમાર તો છોકરાને બાયડીને જ્યાં વર્ષે ઉજવી ના નાખ્યું પાંચ વાર પૂરો થઈ ગયો એવું છે તાણ આ બધાય મારા બેટો હંગાટ લીધો તો આ બધાને વરત ઉજવી નાખ્યો તે ઓમાં ચેવું ભાઈ હોય ખબર છે હમ. એકબીજાના દેખા દેખી હંગાટ લીધું હોય હરખાઈ આવે એટલે હંગાતી લીધે હંગાતી જ પતક હા એટલે બધા ભેગું મેળાઈ જાય કે હા દર્શન કરવા નીકળ્યો પણ કોઈના ઘેર પાઠ જ નહીં દશામાનું આપણે તો મેલામાં બધા ઉજવી નાખ્યું છે એટલે દર્શન કરવા દશામાનો એમ વાહ હવારાનો ફરું છું પણ શું પાઠ નહીં અલ્યા એક જગ્યાએ છે જો તમારે દશામાનો દર્શન જ કરવા હું બતાવું શું પણ થોડું આમ હેડવું પડશે તમારે એડવાન તો હોકા હું હતો છે એડવાન તો એડી નાખશું આપણો તો આપણા ગામમાં છે ગમો 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 જ શું વાઘુભાઈ નહીં આપણે વાઘુભાઈ હમ. વાઘુજી વિચારજી ઓહો. ઈવન છોકરાને બાયડીએ વરટ લીધું છે એવું છે એમ? તાણ આ બીજું ત્રીજું વર્ષ કોક ઓહ. એ તમે જ્યાં તા હું તો નહીં ગયો પણ જવું છે પણ હવે હોતનાર મેળાવા જ જવું છે વિચાર તો છે દર્શન કરવાનો આરતીનો લાભ લેવાનો આવો હોતનાર પાસે દર્શન કરીએ ભેગા થઈએ બેહીએ વાતો કરીએ એ બોને બેહાય આમ અત્યારે તો બપોરે તો કોઈ જવાય ના કે દર્શન કરવા ના ના હું તો કોઈ હોજે આવો તે આરતીનો લાભ મળે ને થોડી વાર સુખ શાંતિ બેહીએ ચા પૂણીએ ઈકણ કર્યું કે હા આતે હોતનાર આવો આતે હોત આવો હોત- તમે આરતી હોતનાર આવું ને હું એ હા જાઉં હું છે બીજું શું ચાલે છે? બસ બીજું શાંતિ દશામાનો વર્ત તો આપણા સમયે હેડતું બધું ના અત્યારે તો બધું આમ જા અત્યારે તો ડીજે થઈ ગયો કે હા ડીજે ઉપર બધું ગાવાનું ને બધું આરતી થાય ને બધું ડીજે ઉપર આ આપણે તો મોઢાથી ગાતા ને તાલીઓ ડાબા પાડીએ ડીજિંગ ચિંગ ચિંગ ડાબા ડીજિંગ પ્રસાદ દેશી ઢોલ એટલે- લેવા પ્રસાદ ખાવા માટે તો હાથ લાલ સોળ કઈ નાખીએ તાલીઓ પાડી પાડી એ જય દશામાં જય દશામાં આને તો પણ એ વખત ભક્તિ જબરી અત્યારે છે ભક્તિ તો એ વખત તો આપણા આખા મહેલાનું એક જ ઘેર વરત લેતો બધો સાચી વાત છે બધો ભેગો થઈને હમ્પ હતું હમ. હમ્પ હતું હોવે, કહેવાત નહીં હમ્પ હોય ને તો બધું હોય હોવે. બેહો તો ખાવું હોય તો હળો ના પણ આમ સાપીને થવું હા હો જાઓ હાર હો હો હાર હળો પછી ભેગા થઈએ ભેગા નીકળ જા. ચોક્કસ હું આવું વાઘુભાઈ નહીં ને ઓવા ઓવા હાર હારો હાર એ ટીણીયાને બાયડીને લીધું છે ભાઈ દશામાનું વર્ત તો સારું કે ભાઈ હરત તો હોય જ કે દશામાં ઘેર હોય એટલે તો નું ફૂ શું કેવું છે વાઘુભાઈ આવો હા બોલી ભાઈ હું છે કયો બેઠા ઓ ના બેઠા છીએ કામ કરીએ છીએ શું કરો છો બેઠા છીએ હું એ કીધું દશામાનું દર્શન કરવા આવી હતી તો પોસવા લીધો કે એટલે મારો વરસ પતી ગયો તો ગમતું જ નહીં મારા ઘેર કોક આવે ને મને બિલકુલ ગમતું નહીં તમારા ઘેર બેહારો કે દશામાં પોસવા કીધું તારા પતી ગયો પટી ગયો તે એટલે નરવી હતી કે એટલે કીધું જી આવે છે ત્રણ વાઘુભાઈની ઈવન બાયડીએ લીધો છે તો વરસ હા હા તે દર્શન કરવા આવીશું પેલી હાકર તોડી લાયા તમારા વજનની શ્યામ મોની નથી એ તો તોલી નાખી હા તો જોડો હવે ઘેર શ્યામ હું આપણે દર્શન કરી લો અંદર જાઉં ને આ ટીણિયાની બહેનીએ મુહૂર્ત ચાલ્યું છે દશામાં બિહાર દીધો છે તે જે તે શિખર હેડલ જાય છે ઘરમાં દર્શન કરવા હેડલ જાય છે હવે મને હેરાન કરી નાખ્યો છે તને હાથ રાખવા બહાર મેં જવાય ભાઈ મારે છે અમી મને પણ નાખી પૂરી કરજે માં હા બોલ ના ઓ સંજિકા મજા હા મજા થઈ આગળ ઓ હું એ નરવી હતી કે ઓહ તે કીધું લાય તો મને બાબુભાઈ છોકરાને કહેતી કે વરસ લીધું છે ને ઓહ. તે દર્શન કરવા આવી હતી ના ના હો દર્શન તો કરો ઓ પણ હું કહું છું હા બોલો હું આવી કે હા. તો તાર આનંદ ના ગમ્યું ઈવન તું કાંઈથી એવું સજ આકરો સ્વભાવ સ્વભાવ ના ઈવન નહીં ગમતું હોય એ તો પણ તારા મનમાં એવું નહીં રાખવાનું ના હું તો એવું નહીં રાખતી આપણે તો જો કોઈમાં વધુ છોકરો હોય ઢગલો આવું બધાને આરતી આલું પ્રસાદી આલું બધો ભેગો મળીને આરતી કરીએ હા ઈમે દર્શનમાં રાજી થઈ પાછો જાણે હા મારા થોડું પહેલાંથી એવું છે કે ઓહો અમે તો શેઠી વાત છે એટલે સો જગીટીનો
એ ગમો જાય ગામમાં જ. ઓહો અત્યારે એવું હશે તો વરને આવશું આટલી ટાઈમ. હા હો? તો બેહો કે ચામેલું અરે સા નહીં પીવો, મારો મોડો થાય છે. થોડું મેલવા દીધું હતું તો વાર પર એ તો વરને આવશે કો. હા વધના આરતી ટાઈમ આવ્યો કે હા. ભાઈ બેઠા. અત્તર ફર પૂછો બેઠા બેઠા હાલ ખાટલામાં બેઠા હાલ બોકડા બેઠા આ તો પૂછ્યું મેં. દર્શન કરી લીધો હા, મસ્ત દર્શન કરે. આવો હવે કાલથી આવતો ના હોય કણો શ્યામ ના પગભાઈ હું વાયું આવડા બાલ થયા છે માથામાં સોપ્યા પેંડા બેંડા વાયા કે નહીં? છે સોપલી શોથી હોય કણ આવી જશે મગજ ખરાબ કરવા અમે 2 વીઘા કાકડી સોંપી છે, કોઈ વધારે વાયું નહીં ઊંઘતો. કાકડી ખાઈ હોય તો હું લાયો તમારો લઈ. વાઘુભાઈ કીધું ટોમેટી વવાય અત્યારે સોમાં. ટોમેટો વાવાય ટોમેટો એવો તો સોય રોગ નહીં. આ તો તમને પૂછ્યું મેં. વાઘુભાઈ હું છે શેમ આમ બેસી રહ્યા છો? કોઈ કોમ નહીં કુ? લ્યો કોણ બેગી હા, મેં તો બસ બધું ઊંધું જ કૂટો છો. હું કહું છું તમારે કોઈ કોમ નહીં? ના હોય તો હેડો કાકડી વેણવા. નહીં આપું મોરીભાઈ જવાનું કરો ને તમે અહીંથી દર્શન કરી લીધો દશામાનો હો અને દર્શન. એકરો હેડો અહીંથી હવે ફરી ઘેર ના આવતો શામ ના નહીં આવવાનું મારા ઘેર મને ગમતું નહીં મોઢા પર કહી દો બસ મારા ઘેર કોક આવે મને બિલકુલ પસંદ નહીં બસ આવો. અને એવો તો ફરી પાટ ડાળજો ને હોટની લઈ આવો જો હેડો પણ હોતના તો હું આવવાની છું આરતીમાં પ્રસાદી લઈને. તમારે તો દશામાં બિહારો છે તે આખા ગામની ભોય આવતી હા પબ્લિક. કોઈ ના હોય કણ શામ આ તો તમે બૈરાના અવતારે હોય કણ આવી જશો બાકી મારા ઘેર તો બીજું કોઈ તાકાત નહીં કે પગા ચૂસર તે હોતના આરતી તમે ઉતારજો કે મારા તો સોય ઉતારવી નહીં મને તો ગમતું જ નહીં આ બધું શામ ના આવું ના રખાય, મન મોટું રાખો દરિયા જેવું. નાખ્યું છે યુરિયા ખાતર નાખ્યું છે તો મન મોટું થશે રાગ રાગ પણ આ આટલું બધું હું કા કાયા છો છો? હું એમ કહું છું. તમે જવાનું કરો યાર મગજ ખરાબ કર્યા કર બોળી ભાઈ પણ હું તો સારું કહું છું, શું ખોટું કહું છું? દશામાની સેવા કરો તો તમારે કોઈ પૂન મળે. હા વાઘુભાઈ કેમ બેઠા? કોણ બેઠા આ ટેશન છોકરી બેઠા ને આ ટેશન ને છોકરી બેઠા એમ બેઠા હા લેહડો તાર હું સૌ તાર. હઉ. અને હું કહું છું કાકડી લેવી હોય તો કહેજો વાઘુભાઈ. એ વાઘુભાઈ હું જાઉં તાર. હા તમે ટોમેટો સોપન ના કીધું શાણે સોપું? 3 વાગે રાતે સોંપજો એમ નહીં કહેતી. હાલ સોપું કા 2 મહિના પછી? ફરી દશામાં વળતા આવો ને એટલે સોંપજો હા તે એવું હોય તો હું હોત ના આવે. તમે મને કહેજો શાનો સોપું હો. અલ્યા બોરીભાઈ જવાનું કરો કોઈથી યાર મગજ ખરાબ કર્યા વગર હા જાઉં જાઉં. વાઘુભાઈ પેડા હો બેડા ના હોય એ તો ડાયરેક્ટ ઉપરથી પડું ઉપરથી પડતા હશી વાબા પડું. હા તો બાબા ના પણ હું કહું છું થોડા હરખા રસ તું મોઢું રાખો દશામાનો વરસ છે ઘેર. પેલી બાયરી બાપડી તમને તો શું કહે છે? લે એમ નહીં મોઢું હતું રાખો. આ સુંદરી શિખર હું નાટક કર્યો છે શિખર નાટક નહીં, આ તો હારું તને શું કહું છું બોલી આ તો પુણ્યનું કામ કહેવાય. ખબર છે નહીં પડતી મગજ શક નહીં. આ આટલા આટલા બાલ વધારે છે તે હું કહું છું કોઈ હોભળાય છે? હું કહું છું કપોની ઘેરી આવી છે તે રૂશાણ આવશે. હા કપોની ઘેરી આવી છે રૂશાણ આવશે. રૂઈના સાઈડમાં ફૂટ એવું? હા રડો તાર હું જાઉં. હું જાઉં તાર. સારું જ છે જો મારો બાપો હતો ને આગળ હગું કરાવવાનું ક્યાં હતો મગજ ફેવડી નાખો એ પેલા શું ભાઈ સાંભળી દીધું બુલડોઝર શાંતિ ને મગજ ખરાબ કઈ નાખા છે આ શિકાર દશામાં નો ભટ લીધો છે તે શિકાર મારા વાયકરા શિકાર કેટલું સિક્યુરિટી નોકરી કરવી પડે છે બાયનામાં શોધ બેહીન ના ના આ પાડો આવ્યો છે તે લોહી પી ગયો મગજ ખરાબ કઈ ના આવ્યું છે માની શોગર સેવો ભાઈ કહું છું જો માતાજીનું
વરસ ચાલતું હોય ને એ બીજું આપણે વાત નહીં કરવાની, માતાજીની જ વાત કરવાની પાછી. હો વાત સાચી છે. હા સાચી વાત છે. પછી આ તો શું છે ઘરની વાતો લાવશી પાછા મારો ઓમ થયું ને ઓમ થયું. અલે એ મિલકી જફા હવે માતાજી આવે તો થોડી ભક્તિ કર. ભક્તિ લાઈનમાં બેઠા એટલે ભક્તિની જ વાતો કરવાની. હા. પછી ઘરની વાતો ને બીજી ત્રીજી બધી ના બોલવું. ના કઢવાઈ આપણા માતાજીનું દશામાં નોમ લેવાનું. તાણ હા જો કે તો ખરા તડકે જો કોને કેટલું સાથી બંધીને લઈ જવું ચાલે. ઓય ઓય શંકર અલ્યા મેઠા ભાઈ અટેક આવશે ને મરી જઈએ ખરા તડકાનો. હું નહીં દેખાતો. આવો જેવું ભાઈ હા મજા મજા મજા. તો હેડ્યા આ બધા જો લે થોડું ભક્તિમાં આયા થોડું ધ્યાન ધર. તો હેડ્યા નકર ઉપર પર ભગવાન હિસાબ માગશે કે તમે નેચર શું કરીને આયા. એ ખબર જ નહીં તમને. હું શ્રાવણ મહિનો ચાલે છે, સરસ દશામાનો વરત ચાલે છે. બસ હેતરમાં જ કામ કરજો. અને આપણા આ બાજુ કોને વરત લીધું છે દશામાનું? કને લીધું છે? એટલે આપણા નહીં લીધું પણ ગામમાં તો બીજા તો હવે કે દશામાનું વરત છે. ઓમ ગામમાં બીજા નહીં કોઈને લીધું હોય દશામાનું વરત. ગામમાં ફરીએ કોકને પૂછીએ તો ખબર પડે કે કોને લીધું છે? લે હળો મારા અંગાથી બતાવી હળો કી હળો પેલા વાઘુભાઈ નહીં ઓહ ત્યાં છોકરાને બાયડીને લીધું છે. પણ શારા નાખવાના બાકી છે ને. તું જા ભાઈ નખ હટ હટ જા. હું ભલા આદમી આવું ને આવું રાખે છે. હા. કોમ તો મારા ભાઈ કાલ થશે. કોમ કાલ થશે. આ દશામાનું વરત 10 દાડા આવે. રૂપાળી ભક્તિ કરીએ, દર્શન કરીએ, આરતીનો લાવો લઈએ. વાત સાચી છો. હા હા કોમ તો કાલે થશે. પમદાર થશે આખી જિંદગી કોમ છે. હા લે હળો તા હા. તો પછી યાર હું આ કરો છો યાર થોડું આમ ભક્તિમાં રહો. હવે ઉંમર થઈ આપણી. ફળો હોય મેલ દઉં. મેં કીધું કે કોણ લઈ જવાનું છે. હળી મળીને ભેગા રહીને બેસીને કોમકાજ કરીએ. આ બધું અત્યારે પહેલા જે ચાલતું હતું એવું ને એવું અત્યારે રાખીએ તો રહ. લે આવો બાકી ને. કાઢી નાખીએ તો કોઈ ના રહ. સાચી વાત છે. બોલો. જય દશામાં દશામાની આરતી રે થાય છે. મીના વાળમ દશામાની આરતી રે થાય છે. જય દશામાં જય દશામાં જય 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 દશામાં. હું તો બાપુભાઈ ઊંઘ્યા? કો હેડ્યો છે તારા બાપનું ઘર છે? કોણ તારા બાપ? બાપનું ઘર છે? ના મારા બાપનું નહીં, તો કોના બાપનું છે? તમારું. હા હું તો પરચાર લઈને આવીને દશામાં દર્શન કરવા આવ્યો છું બાપુભાઈ. પરવાનગી લીધી શિક્ષિતની? એમાં માતાજીની દર્શન કરવાની પરવાનગી હોય. નાળિયામાં હવા મળે તો ના પાડી તું કે તું મારા ઘેર ના આવતો તો કેમ દોડ્યો આવ્યો? પણ હું બાપુભાઈ દશામાં દર્શન કરે તો આમ સારું લાગે મને. એમ કે મનમાં આમ દશામાં તને દર્શન કરી હોત બાપા. તું ન્યા કરવાનું કરવાથી હેડ અંદર એન્ટર થતો જ નહીં. એ તો દશામાં દર્શન તો કરવા જેવો બાપુભાઈ. એક વાર ના પાડી સમજી જા. કઈ કે ઢીબે સાતીમાં મિલન તો ગોબો બીજો પડી જશે. માતાજીના તમે જલ્દી જમવા આવો રે. વાઘુભાઈ એ ત્રિપલ તલાક આઈ આઈ 2 મિનિટ દર્શન કરવા. હેડ હેડ છો ના ઠાવ દે હેડ છો કે હેડ તો પૂછા છે. અરે વાઘુભાઈ દર્શન કરીએ માતાજીના દશામાનું છે. મારો કઈ લ્યો દર્શન. મારા ઘેર કોઈ ના જો મને ગમતું જ નહીં. મારા ઘેર કોઈ આવે જો ભાઈ બરાબર છે. એ હવોનો ઘેર જતા હળો. પણ હોભળો તો ખરા. તું ખોટું લાયો પણ હાલ હમણાં. ખાલી દર્શન કરવા આવે છે. તાણ મારા ઘેર દર્શન કરવા નહીં આવવાનું મને ગમતું નહીં ભાઈ. પણ તમારા ઘેર માતાજીનું વર્ત છે દશામાનું છે એટલા મેં આયા છીએ. તમારા છોકરાને બાયડીને એટલા આયા છે. આ એ દશામાનું- બજારમાં કેટલી હોટલીઓ મળતી તો એ બિહાર દીધો દશામાન ઘેર. વાઘુભાઈ બોલવાની મર્યાદા રાખો હવે. ઓગણી ને સિરાજ કે ઓગણી હા. મર્યાદા તમે મર્યાદા. એનું અપમાન કરો છો હો? શું દેવનું અપમાન નહીં હા. કરે? તમારું અપમાન કરી એમ કે ને પણ તાણ. અમાર ઘેર કોઈ વરત લે એવું નતું એટલે કેમ ચતોડ્યો છે તમે બહેનો બધા ઉપર ચતોડ્યો છે? હોભળો એ વાત ના કરજો. ગામમાં બીજા વરત નહીં બધાનું ઉજવી નાખ્યો છે. આ તમારા છોકરાની બાયડીએ સ એટલે મેં હવે દર્શન કરવા આયા છે. પણ મેઠા ભાઈ મને અંદર નહીં તારા દર્શન કરવા. હું પરચાર લઈને આવ્યો તોય ના પાડું છું કે નેકળ ના કમાડ એક કીધી બહુ બે હાર ઉપર પોકી જઈને કીધી. હા નેખો. ખાલી દર્શન કરીને જતા રહીએ. અમે કોઈ ચોરી કરવા નહીં આયા તમારા ઘેર હો? ના, ના. અને વિશ્વાસ આવતો થોડો સીડી સીડી મેં દર્શન કરી ના કરી તો તમે ઓછી નીકળો. એ તું એ મકુરા જેવું ફોટું લઈને જા. બાપો બોલો. માપન બોલી જઈએ કા ગલખુણા. વાંધો શું છે બા? હે શું થયું? આ દર્શન નહીં કરવા દેતા અંદર. તો બેટા દર્શન કરવા મેં આવી છે. માતાજીનો ના પાડે છે કે મોય નહીં આપવાનું કે બીજા દર્શન જો કરવા જો. મને નહીં ગમતું. તમે ના પાડી દશા વર્ત ના લઈ મારા ઘેર.
પણ બા હાવ આવું ના હોય, થોડું મોન મર્યાદા રાખો માતાજીના. વાત કરો છો તે હું આઈને એના લૂંટાઈ જઈશ ઘરમાં આઈને દર્શન કરી બાપડો પાછો જતો રહીશ. તેમાં કોઈ બેટા પ્રસાદી માં મિલજે. તાણ ખોટી ઘરની આબરૂ કાઢો છો. હા. બધું ડરતું હોય ને તમે જતા રહો બહાર. તું જતી જા. ફરવા. ના બૈરો પલાળે થૂક ઉડાડી હેટ. તમે જો કામ હજી મર્યાદામાં શું તરજો? એ મર્યાદા છોડી મિલ કે બોલ ખાલી મર્યાદા છોડી મિલ. પીવ્યો નહીં આય રે ઘરમાં બોલાય એ. બોલાય ઓભળો લે. આ તો હમુરદો ખરાબ છે ખરાબ જ છે. આ બાપને થોડું સમજાય કે જોકાશામાં મુદ્દો નાસ્તિક થઈ ગયો છે આવો બધા ઓ આયાન કાન વળી કોઈ બોલતો નહીં એટલે આ દર્શન માતાજીનું નહીં કરવાનું ના પાડે છે શેમ બાપા મને ગમતું નહીં મારા ઘેર કોક આવે એ મને કાળો સળો છે દશામાનું વર્તન ના પાડ્યું તો બહેરી નહીં લેવાનું તો તું વર્ત લેવરાયું છે મને નહીં ગમતું બધું. અલ્યા હારું મોનો તમારા ઘેર દશામાનો આ પાઠ ડાળ્યો છે બસ એટલો કરો બોલો લે છોકરા. બાકુભાઈ ખોટું ના લગાડતા બાકુભાઈ થોડો સ્વભાવ એવો છે જીવન તમે કિસ્મત વાળા છો તો તમારા ઘેર માતાજીનો પાઠ ડાળ્યો છે દશામાનો. તમારા છોકરાની બાયડી કોઈક હારો કરમ કરે ને તમે કરમ કરો તો છોકરી તાણા તમારા ઘેર દશામાનું વર્ત લેવાનું જશે સમજતા નહીં. હું કેવું છે ભાઈ પણ ભાઈ એ તો ભાવ ભાડે નીકળે કોક જાય ને કયા બધા હોમાંથી બોલાવજો ને તો કોઈ આબા તૈયાર નહીં. બા તો જણ જણ છોકરાને નહીં આપવા દેતા પછી મારા માતાજી ઘરમાં મેં વરદ લીધું એટલે હું કશું બોલતી નહીં. ખબર પડી આ પ્રસાદનું અપમાન કરો છો તમે તો કેટલા અમૂર્તા ખરાબ માણસ છો. અને હવે કોઈ નેના નહીં મોટા છો થોડું તો સમજો. મેઠાભાઈ હવારે મને પાછો કાઢ્યો રસ્તામાં કે આવતો ના નકર મારે આગળ નહીં રહો માર ઘેર અમે ઓય ભાવ ભાડીએ છીએ કે આવીએ છીએ દશામાનો દર્શન કરીને આરતીનો લાવો લઈને ઘેર જતા રહેવાનો કોઈ લઈ જવાનો જ હોય બાપા તો આપણા દશામાં આપણા ઘેર એક છે ને એકવાનો એટલે આવશે આખા ગામમાં શું નહીં બીજા વાર બેઠા અને હવે દર્શન કરતા હું લઈ જતો આપણા પાસેથી આ મારા ઘેર હતું તો આખું આખું ઘર નતું ભરાઈ જતું કે જો હવે અત્યારની ઉંમરમાં એવાના ભજન કરવાના હોય ભક્તિ કરવાની જગ્યાએ આવું કરશે એ. હું ઘેરા તમે હેડા થો છો તોડી જવા બુદ્ધિ શું તારો આવું પણ ના કરાય કોઈને બાપા કશું હતો ને હેડો ભાઈ માં દશામાં હારું કરજો ના આમાં વાંધો અમારે નહીં. દર્શન થયા ને આ માણસ નાસ્તિક છે અમને દર્શન નહીં કરવા દેતો અમે જઈએ બીજું તો વાહ. પગમાં પગલે દર્શન કરીએ હેડો ભાઈ હેડો ભાઈ તઈ તારા અંદર હો કહેતા હોય, જે કહેવાય કહેવા દે. હા, મારું કરશો બા. હેડો અંદર દર્શન. આથી ટાઈમે આવજો ભાઈ. હા, આ તમે કીધું એટલે સમજણ પડી બધી આ તો લેવડો જેવું ભાઈ દર્શન હા દર્શન કરી લે પહેલા હા હેડો. કશું કેવું નહીં તું કાં સોપડો થાય છે હું ના કીધું ભલે ના કરતા હો પાછા ના હવે નહીં કહ્યું દશામાનું અપમાન ના કરાય આ બધી આ એ શીખવણ આલી મને એટલે સમજણ પડી પાપ લાગે ખોટું આપણને. બા અત્યારની ઉંમરમાં તમારે આમ ભક્તિ કરવાની હોય એની જગ્યાએ તમે આવું કરો ખોટું. આ કશું હોય. તારા શું ખોટું કોમ છે કે બાપા હા બસ જય મા દશા માફ કરજો આટલી ઉંમરમાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ જઈ છે એટલે બોલાઈ ગયું બીજું શું કરીએ. હા ને તો મિત્રો દરેકના ઘેર અત્યારે દશામાનો પાઠ હશે દશામાનો વ્રત લીધું હોય છે બહેનોએ દીકરીઓએ તો નાના બાળકો ભૂલકાઓ મોટા વ્યક્તિઓનો હરખ હોય તો દશામાની આરતીમાં જઈએ તો એમને શાંતિથી બેસવા દેવા એમને આરતી આલવી પ્રસાદ આલી અને એમને ખુશ કરી દેવા. શું કેવું દશામાં એનું ભલું કરો અને અમારે જેવા ડોહા હોય ને એ બકબક કર્યા છે બહાર ખાલી દર્શનની આશા હોય દર્શનની આશા હોય. વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.